બધા મિત્રો को गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। तो अभी हैप्पीली गुड मॉर्निंग हो गई है। सुबह सुबह के फूल भी अच्छी तरह से खिल गए हैं और थोड़े से फूल भी ले लिए हैं। वो मंदिर भी इधर से दिखाई रहा है। अच्छा, आज वातावरण भी अच्छा है। आज के दिन तक बरसात की आगाही थी। अभी तो धूप थोड़ी सी निकली है, थोड़ी सी धूप आज निकली है। अच्छी सुबह है आज। यहाँ हमारा नाश्ता भी रेडी हो गया है। एक छेली भाखरी है, वो सेक रही है, वो भी हो गई है। और इधर बाकी व्यापति भी हो रही है। और इधर बड़ा के पापा भी नाश्ता करने के लिए बैठ गए हैं। क्यों नाश्ता करने के लिए बैठ गए? तो चार गुड मॉर्निंग। तो यहाँ बाकी व्यापति भी हो रहे हैं। तो यहाँ बाकी व्यापति भी हो रहे हैं। यहाँ हमारे प्राची बहन को जो मुंडन करवा दिया है, अभी वो सो रही है। सुबह सुबह जग गई थी, अभी सुलाया है उसको। माधव भाई खोटे खोटे आँखों बंद करके सूता है। माधव, हे माधव, फिर से सो गया है। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। બધાય દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। બધાય દર્શકોને નારાયણ ગજાનંદ ગણપતિજી મહારાજ કોટ કોટ પ્રણામ। હાલો બધાય દર્શકો, આજ મજાનું વાતાવરણ મસ્ત છે, વરસાદ રહી ગયો છે અને આમ ગમે એવું વાતાવરણ થઈ ગયું છે। હાલો નાસ્તા પાણી કરવા, ચલો નાસ્તો પાણી કરવા બેસી જઈ। નાલે માધવભાઈ ઉઠો, માધવભાઈ। કિચનમાં અમારો નાસ્તો થઈ રહ્યો છે। જો રોટલી બનાવે છે કા। गुड मॉर्निंग, गुड मॉर्निंग। टिफिन हो गया है। टिफिन टिफिन हो गया। टिफिन लेके घर भाई चले गए हैं। अभी तो बद्दा दर्शकों को गुड मॉर्निंग। यहाँ फूल लेके भी आ गए हैं बा। मेरे लिए फूल भी रखे हैं, वो मैं भगवान को चढ़ा देती हूँ। तो અહીંયા બા પણ જો નાસ્તો કરવા સવારમાં બેસી ગયા છે હે ને બા? સેવ છે, હા ચા છે, રોટલી છે। હા, અને પ્રાચી બેન જો ખાવું છે મારો કેવું ખાયું તા? મુંડન કરાવ્યું પછી કેવી લાગે કાબા? એ પ્રાચી કાલે રાતે જ માઈ કરાવવા દીધો ને રોવે રોવે રોવે, પછી નવડાવી ધોવડાવી, પછી કપડાં પહેરાવી, પછી સવાર બી પાછી આવી ગઈ। હજી થોડાક દાંત ફેરવી હા, ને યાદ આવી જાય છે તો રોવા મને છો। કે વાળ બેટા વાળ કેમ કે પ્રાચી? તોલો કોણ કર્યું? ઓલા જીતાભાઈ તોલો કરી દે। હે હા તો હાથીઓ બાથીઓ બધું માઇન્ડ કરવા દીધું હતું સાંજે। ઓલા સુખના ઓલા દાદાને દેવા જાવ ને આસણો, હા, અને દર્શન કરાવતા આવીએ આજે જઈ। વાળ ત્યાં નાખી દે, થોડાક મુઠ્ઠી વેકરો નાખી દેવાના નદીમાં। એ વાર છે ને, હા, તો આજ જાય તે દર્શન કરતા આવી। અને પપ્પા નવરા થાય ને આવે તો ભેગા નખું એકલી જાય બીજું કા પ્રાચી? કેમ પ્રાચી? તો આજે દર્શન કરી આવીને અથાવણી છે ને એ દેતા આવી, બરાબર ને? તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અમે પણ। તો ચાલો જો અત્યારે અમે બહાર આવી ગયા છીએ અને બહાર જો એના પપ્પા જો ગાડી ધોવા સાફ કરવા લાગી ગયા છે। તો ગાડી હમણાં બહુ વરસાદ હતો ને તો બહુ ગારો થઈ ગઈ હતી કારા છો ને। અહીંયા આપણે રસ્તામાં પાણી ભરાય છે ને તો બહુ જ ગારો ઉડે છે। અડધી ગાડી તો ડૂબી જાય એટલું પાણી ભેગું હોય છે રસ્તામાં। રસ્તો હાવ ખરાબ છે, આપણે સતડિયા રોડ છે ને એમાં ઓલી પાઇપો નાખી ખોદીને હાવ ખરાબ કરી નાખ્યું છે।
ગાડી આખો અમે ધ્યાન રાખવું પડે છે ત્યાં તો જો સરસ મજાની ગાડી ધોવે છે. આજે નવરા હતા કરીને પપ્પા કે ગાડી ધોઈ નાખું કા. તો પેલા આમનું પાણીથી ધોઈ હવે પાવડરથી ધોવે છે. પછી પાછી પિચકારી જે પંપ છે પંપથી પાછી ગાડી ધોઈ જોઈએ. અને પ્રાચીબેન પણ જે હારવાર આવી ગયા. આ સવારની રાજુ કવરાવે છે. હા અંદર પોતું મારતી જ ન મારવા દીધી કે હાલી તો મેં હાલ આપણે રાજુ દાદાને એક કેટલી હા જો દાદા રાજુ દાદા પૂછે એ પડતી નહીં એને યાદ આવી જાય તો રોવે છે. આજે કવડાવે છે કાન પ્રાચી હે એ ટકો પ્રાચીન ટકો હા એ તો ધોવા લાગશે તમને. ધોવું તો બહુ ગમે, કપડાં ધોવાય બહુ ગમે કા પ્રાચી. જો એની વાત થયો પાડવા થયો ને તો ચાલો પેલા પાવડરથી ધોવે છે. પછી આ જે પંપ છે પંપ શરૂ કરી પાછી ગાડી ધોવાની છે આપણે. તો જો ગાડી ધોતા હતા પાછી હું અંદર આવી તો આ મલાઈ ભેગી થઈ છે તો મલાઈની આપણે છાશ કરી નાખીએ કે માખણ થોડુંક કાઢેલું પડ્યું છે ને થોડુંક નીકળે એટલે માખણ આજે ગરમ કરી નાખીએ તો થોડું ઘી બનાવી નાખીએ આપણે. તો જા મલાઈ મેં કાઢી રાખી છે તો મલાઈ આપણે હવે આમાં નાખીને તપેલીમાં નાખીને ફેરવી નાખવાની છે એટલે માખણ સરસ મજાનું નીકળી જાય. ઘણી બધી મલાઈ છે માખણ ઘણું થાય તો મલાઈ ફેરવી નાખી પછી માખણ ઉતાર્યું ને પછી બતાવું. અને અહીં આપણે દાદા માટે ચા મૂકી છે. દાદા આજે મોડા ઉઠ્યા છે પછી મેં તો ચા બનાવી નાખું દાદા માટે. તો અહીંયા જો પાવડરથી સાફ કરી હતી હવે જો પાણી નાખીને પંપથી જો ગાડી ધોવે છે. સરસ મજાની ગાડી ધોઈ રહી છે અહીંયા અમારી. અહીંયા ગાડી નવી નવી ચકાચક થઈ જવાની છે. ચાલો એ ગાડી બાડીની સાફ સુથરી કરી છે ધોવે છે. ત્યાં બધું કામકાજ આજ તો બધું પડ્યું છે કપડાં બપડાં આન તે બધું પડ્યું છે તેને તો કામકાજ બધું કરી નાખીએ. તો ચાલો મિત્રો અહીંયા જો બપોર થઈ ગઈ છે અને અમારે જો મહેમાન પણ આવી ગયા છે અને ચા પાણી જો પણ પી લીધા છે એને બા. હા આપણે લીલિયાથી રંબેન આવ્યા છે. હા નન છે. કેમ છે સારું ને પાણી ઢોળશે બાર પટોળી રામજી દાદા સવાન ગુસરી ગયા છે ને કુવા થાય કુવા ઠીક. તો ત્યાં જવાનું હતું તો કાલે પાછું પાણી ઢોળ છે કાલે ત્યાં જવાનું છે ને પાછું. તો જો અહીંયા ચા પાણી પણ પી લીધા છે. બા જોઈ બેસી ગયા છે બા. સોની વાર બહુ લાગે એ સરો ઓલામાં છે રંબેન એક માણસ અમે તો ગયા હતા પણ અમે તો કઈ 300 રૂપિયા મેગી ના કાઈ નથી જો. હા લક્ષ્મીમાં તો આપણે કેટલાની આપી કાબા બધાને ઘણાની આપી લાડ બધી જોઈ મેં ભગવાન લઈ જાય ને અડધો તો જેણે જેણે માંગી આ ટેબલ ઉપર જ તમે લાડ બધા આપો. આ ખુશી નથી થી શૂટિંગ. હા એ બધું બતાવ્યું હતું. પેલા બધા મારા લેવી. હા તો જો અહીંયા રંબેન ને પણ જો માં બાકી છે કાપવાની તો માં આપે શાલ ની તો બધું આપી આવ્યા હતા કાબા. કાબા શાલ ને એવું બધું તો પહોંચાડી દીધું હતું ને રંબેન ને નહીં પ્રસાદી ની એટલે અમે સાલ તો બહુ મોંઘી છે 250 વાળી 5 લીધી હતી. એક મમ્મી નાખી એને રાખી મેં રાખી સકીને ઉછલીને નથી દીધી. એક જીવીને શાલ અને એક દીધી રસિકભાઈ ઓને 5. એ તો મેં કીધું મેં કીધું જ્યાં આવે ને તો રમીને શાલ દેવી પડે સકીને દેવી પડે તમને દેવી પડે. જીવીને મોંઘીને હારે આપી મને ગયા હતા ને અર્ધુઆને કાકાજીએ લઈ દીધી છોકરા કિશોરભાઈ જીવીના કાકાજી છોકરા કિશોરભાઈ લઈ દીધી આરીઓ તે ભૂમિને બહુ ગમતી હતી તે જો આવડી આવડી છે ઓરિજિનલ રોજ રાખશો. ચાલો બાય આપી દીધી છે. આમાં પહેરવા હું પહેરતી જ મારે ખુશી તોડી નાખ્યું. તારે પહેરવું છે તું કરીને લેતી હવે તારમાં. યા ખુશી એમાંથી પારા જોતા હતા ને તોડી નાખ્યું ખબર. રુદ્રી કરી અમે એક એક માળાના પારામાં જઈને રુદ્રી કરી છે. આખી રુદ્રી ઓમનાથ દઈ આવતી. આ તમારે ભોળાનાથ ને મંદિરે અડાડી જોજો હાલે મંદિરે પૂજામાં પછી તમે માં કરવામાં રાખો શિવને પહેરાઈ દેવી ઘડી
પાછા બીલીપત્ર ને આને વહી નો આવે. આ જો ને બા અંજલી એ તો એક કાઢી હે તમે આપી હતી ને ભલે બા ને મેં કીધું, હા હજી અંજલી ફેરવે છે હા ફેરવવાનું હશે. ઈ માં કરતી હોય રોજે હાંજે ફેરવવાની બહુ સારી લાગતી. ઓલી ખેર હું નેપાળ ગઈ ને તે બધાયને ફેરવવાની માળાના પારા મોટા હોય. હા ઈ મોટા આવે. તેથી ફેરવવાની બધાયને દીધી. ઓલા નીલકંઠ ભાઈ નથી નીલકંઠ શિવપુરાણ એને આપી. ઈ તો રાશિરાજી થઈ ગયો બિચારો. બધાય જળ કેટલાયને ફેરવવાની આપી. અમારે બહારનું કઈ ખાવા પીવાની આદત નહીં. બાએ મને હું આવી તે દુન મને આપી છે ને એક તું કેદું ની ફેરી ખબર હા કેતનને ફેરવવાની, કેતનને ભાઈ લાલાને ફેરવવાની, મારે ફેરવવાની, ઓલા બધાને આપી મધુબેન હતા ને વસ્તુના, એને ફેરવે ઘણાયને આપી ફેરવવાની. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો અત્યારે લગભગ 7 વાગવા આવ્યા છીએ ને અમે જોઈએ બહાર આવી આવ્યા છે. પેલા પ્રાચીને દર્શન કરવા લઈ ગયા હતા કેમ કે બહાર ઉતરાવ્યા ને તો એને પૂર્ણા દાદાના દર્શન કરાવ્યા અને ત્યાં ડેમ છે તેમનું પાણી પણ જોયું અને એ બાજુ બાર બેસી ગયા છે ને બા હા, વૃક્ષ વાટિકામાં આવીને બેસી ગયા. હા અને પવન તો જો ઉડ્યો છે કઈ બીલીની લીલી તો લહેરાય છે લહેરાય બીલીની સુગંધ પણ અનેરી આવે. સામે મીઠા લીમડો, કડવો લીમડો, બે લીમડા હામાં હા એના આપણે મોરની સુગંધ બહુ સારી આવે. અહીંયા બધે અલગ અલગ બધા એટલે કે વૃક્ષ વાટિકા ઠેઠ સુધી બસ. હા અહીંયા ફૂલ ઝાડ ને બધા બહુ વાવેલા છે. આ કાલે ગુરુ પૂર્ણિમા છે તો અહીંયા મોટું મંદિર છે. ત્યાં એટલો ઉત્સવ છે. જ્યાં જ્યાં મંદિર છે ત્યાં એટલો રસ્તા ઉપર જો ને અવાજ આવે છે ને એવું છે. બેન્ડ બાજા બધું વાગે છે જો ભજન ને કીર્તન ને ઢોલ ને નગારા ને બહુ ગુરુનો મહિમા મોટો હોય. આ થોડો થોડો જો અવાજ આવે છે. એટલે મોટા મોટા ધામ છે. જો મોરારી બાપુની જગ્યા છે તલગાજરડા, ન્યાય એટલા માણસો અને જે વિદેશ છે ને એ ચેક મોકલશે તો મોરારી બાપુ સહી કરવામાં નવરાશ છે એટલું. પછી આપણે બગદાણા, પછી સત્તાધારી બહુ માણસો. અરે આજ મુંબઈના કડિયા બધા સત્તાધાર પોગી ગયા છે. જેટલા કડિયા છે ને એ મુંબઈના આખી ટ્રેન આવી મુંબઈથી. રમી કહેતી હતી કે આખી ટ્રેન હતી. હા રમીને આવ્યા ને વાતો કરતા હતા. અને ગુરુનો મહિમા જ એવો છે. આપણે બાઢડા જઈશ તો અહીંયા એટલું બધું ગુરુપદ એવું છે. ગોદડિયા બાપુ કહેવાય ને ગોદડિયા બાપુ, પછી મોરારી બાપુ, ઘણા ગુરુ માને. આમે જગતગુરુ શાર હોય. આપણે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કેવું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. આપણે શારે મઠ એક ને હોય પાસે કે શારદા મઠે જ્યોતિન્દ્ર મઠ ને જ્યોતિષ મઠ ને અલગ અલગ નામ છે. ગોવર્ધન મઠ, શારે ધામ ને બદ્રીનાથના, જગન્નાથપુરીના, રામેશ્વરના, દ્વારકાના. અને શારે ન્યા એમ એક એક વેદ પધરાવેલા છે. 4 વેદમાંથી શારે ધામમાં એક એક વેદ પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ. એ જગત ગુરુ શંકરાચાર્ય કહેવાય. ગુરુ કહેવાય. ના બેન તો જો બેસી ગઈ છે. કુળ ગુરુ હોય, મનથી ગુરુ માનેલા હોય, કંઠી આવી બધાય કાલ પોતપોતાના ગુરુને ક્યાંય ક્યાંય મળવા જાય. તો માણસ દીઠ વાહન થઈ ગયું. નકર ગમે એમ કરીને જાતા તો ખરા જ ને પેલા. અમે તો એકવાર બગદાણા ગયા હતા પણ મનખો માયની એટલું બગદાણા માણા ભજન કીર્તન વાળા, પાર્ટી વાળા, અલગ અલગ ભજન પાર્ટી હોય ને એ આ કલાકાર માયાભાઈ એ બધા હોની રીતે વગર આમંત્રણે ત્યાં ભજન ગાવા આવે. અને અમે 4 વાગ્યા સુધી બેઠા હતા અને પછી અમારું ઘરનું વાહન લઈને ગયા હતા 20 જણા ને વહી આવ્યા ટેમ્પો લઈને.
પણ એટલો આનંદ આવે ને અહીંયા હા અને ઝરફર વરસાદ હોય ને તોય માણસ બેઠો રહે. હા, એકવાર ગયા તા બગદાણા. કાલે આપણે આ ગુરુ પૂર્ણિમા છે, દાદા ભગવાનનું છે, ત્યાં આપણે આપણે દાદા જવાનું છે. ભગવાનનું આમંત્રણ કેમ કે હા, હું દાદા આમંત્રણ આવ્યું ભગવાનમાં છે. જાતી અને દીપકભાઈ અમારા ગુરુ પછી આ મણકાનું ઓપરેશન પછી હું નથી જાતી પણ હા. આમંત્રણ તો આપણે આમંત્રણ તો આવે છે, આપણે દર ગુરુ પૂર્ણિમાના દિવસે દર જાય ગુરુ છે. પૂર્ણિમાના દિવસે જાય છે હમ. અને ફૂલની પાકડી આપણે હા, અહીંયા દાન ભેટ ધરી કરતા દેવાની આવીએ. કેમ તો કે દાદા ભગવાનમાં અમે આખું રામ મંડળ ગયું હતું હા. બસ ગયા ને તો દીપકભાઈ પાસેથી જ્ઞાન લીધું હતું. ઠીક, દાન લીધું હતું એમ. તે દુના છે ને હા, આપણે પછી મણકાનું આમંત્રણ આપે ઓપરેશન છે આવ્યું આપણને. એની બધી વિધિ પ્રમાણે એનું બધું થાય આપણે કઈ હું કઈ કરી ન હા. શકીએ. પણ તો ઈ લોકોને જ ભૂલ્યા. હા, ના આમંત્રણ તો આપી જ જાય છે આપણને. તોય કે દર રવિવારે તમારે સામે આવવાનું. હા, પણ આપણે કઈ હું ટાઈમ ને રહેતો ખુશી નથી. એક વરસ દોઢ વરસ ગયા હા, પછી દર નથી રવિવારે. જવાનું. પેલા નાની ખુશીને લઈને તમે જાતા છો. ખુશી તેડીને જાતી પછી હા. હાલી જ ન આપતી તો કેમ બહુ હા. કિશોરભાઈ તાણ કરતા હા. કે આવો ને આવો મને બહુ કેવું મને મેં આવે જવાય ને એમાં તો. હું. કોઈ બી ધર્મના ગુરુ નબળા જ નથી. હા. એનો પાયો એક જ છે. ગુરુ ગુરુ ઈ તો મોટા જ છે ને ભાઈ. એનું ભજન એક છે ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુનો મહિમા મોટો હોય. અપરંપાર. તો જો ગુરુ ભાઈ ગુરુ પૂર્ણિમા છે કાલે તો એના વિશે ઘણું કીધું અને આમાં પ્રાચી બેન તો જો રમતે ચડી ગઈશ કા બા. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુનો મહિમા મોટો હોય ગુરુજીનો મહિમા મોટો હોય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુજી તમે રે આકાશને અમે વીજળી રે. એ વીજળી આકાશમાં સમાય વીજળી આકાશમાં સમાય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. પછી એમ કહેવાય છે કે ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. અહીંયા હા, એટલે વીજળી ગમે એવી ઝળકારા કરતી હોય અને ગમે એવી પ્રકાશ આપતી હોય એમાં વાદળમાં જોઈએ ને. એટલે ગુરુજીને વાદળનું પાત્ર આપ્યું છે હા. અને વીજળી એની અંદર હમાણી છે. હા. એટલે ગુરુજી તમે વાદળને અમે વીજળી રે વીજળી વાદળમાં હમાય. પછી એમ કહેવાય છે કે ગુરુજી તમે રે આકાશને અમે તારલા રે. હા. તારલા કરોડો છે પણ હમણાં તો હમણાં તો આકાશમાં. આકાશમાં. ગુરુજી તમે રે આકાશને અમે તારલા રે. એ તારલા આકાશમાં સમાય તારલા આકાશમાં સમાય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુનો મહિમા મોટો હોય ગુરુજીનો મહિમા મોટો હોય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો. ધરતીને અમે મેહુલો રે. મેહુલિયો ધરતીમાં સમાય મેહુલો ધરતીમાં સમાય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુનો મહિમા મોટો હોય ગુરુજીનો મહિમા મોટો હોય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. હે ગુરુજી તમે રે સાગરને અમે નદીયું રે. નદીયું સાગરમાં સમાય નદીયું સાગર ગમે એટલી લાખો નદીઓ છે પણ હમાય તો બધી સમય સાગરમાં. સાગરમાં. એટલે ગુરુજીને સાગરનો સાગર મહત્વ આપ્યું કે તમે સાગર સમાન છો એમ કે. ગુરુજી તમે રે સાગરને અમે નદીયું રે. નદીયું સાગરમાં સમાય નદીયું સાગરમાં સમાય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે. ગુરુનો મહિમા મોટો હોય ગુરુજીનો મહિમા મોટો હોય. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો રે.
ગુરુજી તમે રે મંદિરને અમે મૂર્તિ રે મૂર્તિ મંદિરમાં સમાય મૂર્તિ મંદિરમાં સમાય ગુરુજી તમે રે તરાને અમને તારજો રે એ ગુરુજી તમે રે આરતીને અમે જોત્યું રે એ જોતો આરતીમાં સમાય જોતો આરતીમાં સમાય ગુરુજી તમે રે તરાને અમને તારજો રે ગુરુજીનો મહિમા મોટો હોય ગુરુજીનો મહિમા મોટો હોય ગુરુજી તમે રે તરાને અમને તારજો રે ગુરુજી મરણ વેળાએ વેલા આવજો રે ગુરુજી મરણ મહિમા મોટો હોય ગુરુજી મરણનો મહિમા મોટો હોય ગુરુજી તમે રે તરાને અમને તારજો રે ગુરુજી તમે નહીં આવો તો લાજે તમારો નેજો રે ગુરુજી મરણ ટાણે વેલા આવજો તમે નહીં આવો તો તમારો નેજો લાજશે હા ક્યારેક ભૂલ પડે નકર હું આ બહુ સરસ ગાતી આપણે જઈને સત્સંગ હા તો આ એક જો બીજું છે ગુરુજી સરસ તો ભાઈ આ ગુરુજીનો મહિમા વિશે એક ભજન ગાયું કેવું સરસ રીતે ભાઈ ગુરુજીનું ભજન પાત્ર જ મોટું હોય હા ગુરુનું પાત્ર જો મોટું છે તો ભાઈ સરસ રીતે જો આપણને ગુરુનો મહિમા સંભળાયો આપણને ને આ તમને ગુરુ બાએ જે ભજન સંભળાયું ગુરુજીનું એ તમને કેવું લાગ્યું તમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને નવા હોય તો જરૂર ને જરૂર અમને આગળ વધારો અને અમને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો જો રાત થઈ ગઈ છે અને સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અત્યારે જો 11 જેવું થઈ ગયું છે હજી કામકાજ કરી બધા ઘણા થયા છે બધું કામકાજ થઈ ગયું છે અને અહીંયા જો ડોડો બાફી રાખ્યો તો આ અંજલીને મારે ડોડો ખાવો છે તો ડોડો બાફી રાખ્યો છે તો જો ડોડો ઉફાઈ ગયો આલે અંજલી ઉફાઈ ગયો છે ડોડો તારે ખાઈ લઈ ને તો જો ડોડો પણ સરસ મજાનો બફાઈ ગયો છે મકાઈનો મન થયું હતું એને પપ્પા પાસે ડોડા મંગાવ્યા હતા તે લઈ આવ્યા હતા બાકી એને સવારમાં ચેવડોની ડોડાનો બનાવો છે તે બનાવી દે તો મેં અત્યારે ખાઈને ડોડો ખાઈને હવે સૂઈ જઈ કા પપ્પા તો જોબ ઉપર વહી ગયા છે તો આજના માટે એટલું તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે નવી નવી વાતોચીતો સાથે તો ગુડ નાઇટ.